ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો મસ્ત મજાના નવરા થઈને નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે। તો મમ્મી ઝાડવા પાઈને તો મમ્મી શ્વાસ ચડી ગયો પગથિયા ઉતરીને આવો અત્યારમાંથી ઉઠીને નાહી ધોઈને પૂજા પાઠ કર્યા છે અને ઝાડવા પાઈ દીધા। તુલસી માને પાણી લોટી ચડાવવું હોય એટલે પછી ઝાડવા પાઈ દઈ ફેરા ફેર। પછી નાસ્તો ને બધું દવા ને બધું બાકી છે। નાયા ધોયા પૂજા પાઠ કર્યા ને એવું બધું થયું। કાચો ઠંડી છે એટલે મોડા ઉઠ્યા। સવારમાં બહુ વેલા ઉઠીએ પણ એમ થાય કે અત્યારમાં ઉઠીને હું કામ કરું ઠંડીનું, વળી પાછા ઉઈ જાય। હા, કઈ કામ હોય ને વેલા ઉઠીને કરવું હું બધા ઉઠી તો 6 વાગે ગયા હોય એવા ટાણે હું કામ કરું? પછી પાછા હોય જાય મમ્મી ક્યારેક ગરમ પાણી પીને પાછા એમને હોઈ ગયા હોય। હા, એ તો કહું પછી પાછી નીંદર ચડી જાય। બેઠા હોય ને ભગવાન નામ થોડી વાર લે તો પછી બેઠા બેઠા ઓલું થઈ જાય, ગાલ લાંબા થઈ જાય તો નીંદર ચડી જાય। એટલે મારે એવું જ થાય। એવા ટાણે ઉઠીને અંધારામાં શું કરવું એટલે મોડા ઉઠીએ 6 વાગ્યા એવું કઈ કામ હોય નહીં તો હજી કેટલા વાગ્યા છે? 9:45 થયા તો જો આપણે નવરા થઈ ગયા। હવે કે નાસ્તો બાકી છે અને પાણી ભરવાનું, કપડાં તો ધોવા નાખી દીધા છે, બસ કાંઈ નથી બાકી। નવરા થઈને પાછી આપણે તોરણ લઈને બેહવાનું। 10 થાય તો અમે નવરા થઈ જ જાય છે, ગમે એમ કરીએ તો મોડા ઉઠીએ કામ તો એટલે પછી વહેલું ખોટું હું ઉઠું, ઠંડી છે તો ઉતા રહ્યા। બપોરે તો કોઈ હોતું નથી, નીંદર નથી આવતી। બપોરે તો કોઈ ના, ઘડી વાર એમને ખાલી આરામ કરે, બાકી કામ કરવા માંડતા હોય। અત્યારે વળી ઠંડીની નીંદર આવતી હોય તો ઉતા રહી ઘડીક વાર। હા, તો હવે રસોઈમાં હું બનાવવાનું ની નક્કી થાય, પેલા નાસ્તો કરી લઈએ। શનિવાર છે તો જો આંટી નાસ્તો મોકલાવાના છે આપણે। હાલો વ્લોગમાં આગળ બન્યા રહેજો બધાય। તો જો મસ્ત મજાનો નાસ્તો આવી ગયો છે, ઈડલી, 2 જાતની ચટણી ને મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી ઢોસા છે। તો જો ભાઈ એકદમ કડકડિયા પેપર બનાવ્યા છે, જો આવા હોય ને તો મજા આવે। હાલો નાસ્તો કરી લઈએ હવે। સવા 1 વાગી ગયો છે, જમવા માટે બધા બેસી ગયા છીએ। તો જમવામાં જો આ છે ને મેં પાછું છાશવાળું ભીંડાનું શાક બનાવ્યું છે ને એના માટે તુરિયાનું બનાવ્યું છે। લીલી ડુંગળી છે, પાપડ છે, પછી આથેલા મરચાં છે, રોટલી છે અને અડદિયો લીધો છે જમવામાં। એટલે ખજૂર પાક બનાવ્યું તે તો અડદિયો ખાતા જ નથી કા? હા, બધું એક આરે હોય એટલે એક ભૂલાઈ જાય ખાઈ તો। હા, અને બીટ છે જો ઠંડી છારી છાશ છે અને મારે ને મમ્મીને જમવાનું અંડલી જમવાનું હે તો વાંધો ને બપોરે ઢોસા ખાધા એટલે વળી હું ન આવે। ભૂખ લાગી છે, ઢોસા હવારે જ ખાઈ લીધા હતા અને ઓછા ખાધા હતા, અત્યારે 1-2 રોટલી ખાય છે। હાલો ભાઈ જમશે આજે, ઢોસા ઓછા ખાધા એટલે હાલો આવી જાય જમવા બધું। જો રોંઢાના 4:30 વાગી ગયા છે ને જો રોજની જેમ આપણું કામ લઈને બેસી ગયા છીએ। તો જો ચા તો પી લીધો છે મેન મમ્મીએ, ક્યારનો પી લીધો છે ને હવે જો સંતરા ખાઈએ છીએ। કીધું ને પડ્યા છે, વારો નથી આવતો, એમ તો અડધા તો ખવાઈ ગયા, થોડાક રહ્યા છે। હવે જો એક મેં ખાધું, મને તો ખાટું લાગ્યું, નાસ્તો છે દાંતમાં ફસાઈ ગયું સંતરું। નવી ટ્રીકથી ફોલવાની ટ્રાય કરતી હતી પણ ન થયું। તોરણ કરતી કરતી ઊભી થઈ કે લાવો નવી ટ્રીક શીખવાનું કે લાવ ટ્રાય કર। મેં સવારે મોબાઈલમાં જોયું હતું કે આ રીતે વચ્ચેથી આમ હે ને એને કાપીને પછી આમ ઊંધું કરે ને તો ચીરું થઈ જાય। એટલે આમાં એવું ન થાય, મોટા જાડી છાલ આવે ને એ સંતરામાં થાય એવું। ઓલા લીલી છાલ વાળા આવે ને એમાં ઈ થાય। તો જો ભાઈ કેટલા બધા લીધા, પૂરા થઈ જાય પછી હું કહું ખોટા બગડે એના કરતા ખાઈને ભાઈ ધીરે ધીરે ફોલશે ને ખાહે કા। જો આપણે તો આ પટ્ટીઓ ચાલુ છે હો। કેટલી કરી નાખી મમ્મી? મેં 5 કરી નાખી। આજે નો આવ્યા હતા 5 થઈ ગઈ, બપોરે વહી ગયા તો મેં 5 કરી નાખી। આજે 4 વાગે આવવાનું કેતા હતા, 4:30 ઈ સિરિયલ જોવા બેસી ગયા છે એટલે નથી આવ્યા જો હજી। મમ્મીને એને હવે થોડોક એવો માલ રહ્યો છે, હવે પતવા એવો છે। મમ્મી કાલે ભવના જતા આજે કેવી કો જાવ છું બોલો એકટાણું ઘરનું ભાવ છે ને પછી રોજ હાંજે બહાર જવાની ઈચ્છા થાય છે। એક તેમ જ ભાવે શાક રોટલી। હા, હા, જેમ થાય કે હવે ખાવ સરાનું પૂરી કરી એ તો આપણે 1000 રૂપિયા વાળા થાય, આપણે રેસ્ટોરન્ટ જ ખોલી નાખવું છે એટલે બીજે જાવું છે એટલે કે બીજે જાવ જ ને। હા, ઘરનું જ રોજ આપણે 2 ટાઈમ એમાં જ જમી લેવાનું રેસ્ટોરન્ટમાં જ। તો બધા આપણને સપોર્ટ કરે ને ફટાફટ એટલે આપણે રેસ્ટોરન્ટ ખોલી નાખવું છે પછી રોજ એમાં જ જમવા જવાનું। પછી કઈ અલગ અલગ દુકાન હોટલમાં કઈ જવાનું જ નહીં। હા, ઘરનું ભાવતું ભાવે તો હું કરીએ તો ગમે એટલું સારું બને ને એક ટાઈમ તો મન ખાઈશ બધે ઘરે ખાઈ કેવા પૂછો થોડા ઘણા ઘઉં રાખવાના, બસ મસાલા બધું કઈ નહીં કરવાનું। હા કે ભાઈ આ તૈયાર જ ખાવું હોય તો
પછી તમે ઘરનું રેસ્ટોરન્ટ હોય તો આપણે ત્યાં જ ફૂગી જવાનું ને. અમે હે ને ઊંધા છે બહારનું ખાઈ ભાયા ને 1-2 દિવસ પછી એમ થાય ઘરનું ખાવું. હા ઘરનું ખાઈ બહારનું ખાવું એટલે અમારે એવું છે. આ આંટીની એન્ટ્રી થઈ જો હવે. દામ લેશે આંટી એલોવેરા લઈ આવ્યા? મારે તેલ ન ખાવાનું છે તમારે પાસે. બહુ વરેલા થાય યાદ કર્યા ને આંટી આવી ગયા. ભાગી ગયા છે. ભાગી ગયા. હાલો સંતરા ખાવા બધા. 7:30 વાગી ગયા છે ને હું નડલી ગયા હતા પાણીપુરી ખાવા. એટલે ખાવસા ને એવું ખાવું હતું તો ખાવસા ગાંઠને હું બે જ ના પડી. રાત બહુ થઈ ગયું મોડું થઈ ગયું ને હું કહું એટલે પછી નથી જવું પછી વાત. તો એટલે કે હાલો પાણીપુરી ખાઈ આવી. કઢી ખીચડીનો પ્રોગ્રામ હતો એટલે કે મારે પાણીપુરી ખાવી છે. હું હાલો ખાઈ આવી. તો અમે બે પાણીપુરી ખાઈ આવ્યા ને મમ્મી માટે જો રગડાપુરી પહેલી વાર લઈ આવ્યા પાર્સલમાં. દર વખતે મમ્મી પાણીપુરી ખાતા કે આજે મારે રગડાપુરી ખાવી છે. રગડાપુરી પાર્સલ લઈ આવ્યા છે જો મમ્મી ડીશ બનાવીને ખાઈ છે અત્યારે. તીખું મીઠું ને રગડો લઈ આવ્યો જો આ રગડો. આમાં બટેટાનો મસાલો ન હોય સીધો રગડો ભરીને પાણીપુરી કામ. હાલો બધા પાણીપુરી ને રગડાપુરી ખાવા. હા અને હું દંડી ખાઈ આવ્યા છે પાણીપુરી. અને પાણીપુરી ખાઈને દંડી બે કે જો તોરણ કરવા પાછું ફોરું ખાધું હોય ને એટલે હવે તો 7:30 વાગ્યા. પાણીપુરી ખાવી નથી. મેં તો કહ્યું કઢી ખીચડી કે કે મને ચાંદી પડી ને મને તીખું લાગે કે પાણીપુરી ખાત મટી જાય. મેં તો હાઈબ્રુ નથી એવું પાણીપુરી ફૂદી નો આવે ને તો ચાંદી મટી જાય એટલે જો સારું ખાઈ આવ્યા જો એટલે 7:30 વાગ્યામાં નવરાઈ થઈ ગયા જો જમીને. હવે કઈ બે ડીશ પાણીપુરી ખાઈ લે. હા 2 ડીશ પાણીપુરી ખાઈ પછી ન ભૂખ લાગે. ભૂખ લાગે તો મોડેથી ખજૂર પાક ને અડદિયા ને એવું બધું જોઈએ નાસ્તો ને કંઈક કરી લઈએ. મમ્મી આટલું બાજરાનો રોટલો કર્યો છે, શાક કર્યું તમારે ઈ ખાવું બપોરનું શાક ને એવું પડ્યું હવે આપણે કઈ નથી. ભૂખ જ નથી અત્યારે તો. ભૂખ લાગશે તો જોઈએ એમ. રોટલો બાજરાનો બનાવી નાખ્યો છે. પૂરી ખાતા અને મમ્મીએ મેથીની ભાજી ને એવું બધું મંગાવ્યું હતું. મેથીની ભાજી ને પાલકની ભાજી ને એવું બધું લઈ આવ્યા. શાકભાજી હવે આવવા માંડ્યું પેલા કરતા ઘણું સારું એમ. પેલા નતું વધારે આવડું. પેલા શાકભાજી ઓછું આવતું તો આ વરસાદને લીધે બરી ગયું હોય ને હવે વધારે આવે છે એકદમ. એટલે હવે શાકભાજી આવવા માંડ્યું એમ. પેલા કરતા સારું આવે. સસ્તું થઈ ગયું નકર તો શું કહેવાય હમણાં તો બહુ મોંઘું હતું. એટલે તો બધું 30 નું રીંગણા ને બધું મોંઘા છે પણ ભાજી પાલો હોય ને બધું ભાજી ને એવું બધું હોય ને લીલી ડુંગળી છે લસણ ને એવું બધું સસ્તું છે એમ. શાકભાજી તો હજી મોંઘું જ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો ભાઈ કાલનો વ્લોગ આપણે અહીંયા જ કન્ટિન્યુ રાખ્યો છે. કાલે એટલો બધો કંઈ કન્ટેન્ટ હતો ને વ્લોગમાં એટલે કાલે હું કહું 2 દિવસનો વ્લોગ આપણે કમ્બાઈન કરી નાખ્યો છે. તો જો 11 વાગી ગયા છે ને આજ છે સન્ડે. થોડાક મોડા ઉઠ્યા હતા. ફાઇનલ રેડી તો થઈ ગયા છે. નાસ્તો કરવા માટે બેસી ગયા છે હું ને અંજલી. મમ્મીએ કેનો નાસ્તો કરી લીધો છે. મમ્મીને શરદી થઈ ગઈ તો મોડા નાવા ગયા છે અત્યારે. અને અંજલી જો ફાઇનલ બધા રેડી થઈ ગયા છે અને નાસ્તો કરવા બેસી ગયા. ચા ને થેપલા છે. રવિવાર છે તો મમ્મી થેપલા કાલે મેથીની ભાજીને એવું લઈ આવ્યા હતા ને થેપલા બનાવી નાખ્યા. થેપલા દહીં ઘરે જ જમાયું હતું કા નાર્યું છે કેટલું બધું જમાયું છે. અને મમ્મીએ સુંદર તો ને કેરી ખાધું નથી. મમ્મીને શરદી થઈ ગઈ છે. મમ્મીને શરદી થઈ ગઈ. કાલે એને સંતરા હું ફોલીને ખાતા હતા મને લાગ્યા ખાટા તો મેં 2-3 ફોલીને રાખી દો. 2-3 ચીર ખાધી પછી રાખજો તારે ખાવ. મમ્મીને કહું ખાવ હોય તો ખાવ નકર જવા દે. તો મમ્મી બધાય ખાઈ ગયા એકદમ ખાટા લીંબુ જેવા હતા. એમાં મમ્મી ઠંડા પડે તો શરદી થઈ ગઈ અત્યારે. અને જો અત્યારે એટલે મોડા નાવા ગયા અત્યારે. છૂંદો છે દહીં છે ને આથેલા મરચાં થેપલા નથી ખાવામાં. મોડું થઈ બનાવીને ગયું. રાખી દીધું. રવિવાર છે તો મોડું થઈ ગયું આજે. નાવાનું જ એની મોડું ઉપર થઈ બધું કામ કરી દીધું એને મોડું થઈ ગયું મારે મોડું થઈ ગયું. બાથરૂમ ધોવાનું હતું ને આજે ઉપર ઘસી બધું ધોયું એમાં મોડું થઈ ગયું. તો ઠંડી તો ભાઈ બહુ પડે. રોજ રોજ ઠંડી વધતી જેવું લાગે કા હવારમાં પાછી બહુ ઠંડી લાગે અત્યારે. 12:30 વાગી ગયા છે ને રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે. જો તો આપણે કોમેડી વિડીયો શૂટ કરતા હતા તો જો 2 વિડીયો બની ગયા છે અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. અને જાય શાકભાજી મમ્મીએ લીધું છે ને આટલું બધું જો મમ્મી બધું મૂકે છે ભરીને ઢગલો કર્યો છે. તો ઘરે જ આજ તો બધું આવી ગયું છે. નહીં માર્કેટે જવું ન પડ્યું. ત્યાં જાય તો 40 રૂપિયા 50 રૂપિયા રિક્ષા વાળો લઈ જાય છે અને એના કરતા સસ્તું મળે તો થોડુંક જવાય. ગુવાર ને ભીંડા ને ફુલાવર તો જો કેવડો મોટો દડો આવી ગયો છે. મમ્મીને એકને ભાવે ફુલાવર અમને તો ભાવે નહીં ફુલાવરનું. રીંગણા બટેટા ને ફુલાવર વટાણા મિક્સ કરે મમ્મી. તો જો અત્યારે ફ્રાઈડ રાઈસ બનાવવાના છે આપણે. તો જો બધું કટિંગ કરી નાખ્યું છે ઝીણું ઝીણું. ટમેટા નથી નાખવાના આમાં આપણે ખાલી ગાજર કેપ્સિકમ ડુંગળી ને વટાણા. તો જો ભાતે બફાઈ ગયા છે અને એની આરે ખાવા માટે કઢી બની ગઈ છે. તો જો ફ્રાઈડ રાઈસ આરે વ્હાઈટ કઢી ખાવાની મજા આવે એટલે એ બની ગઈ છે. તો હવે આપણે ભાત વઘારી નાખીએ પહેલાં ગરમા ગરમ.
તો જો મસ્ત મજાના ફ્રાઈડ રાઈસ આપણા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે અને જમવા માટે બેસી ગયા છીએ. તો જો સરસ મજાની કઢી છે, ગાજર કર્યા છે મસાલાવાળા, ડુંગળી છે અને મમ્મીએ ભાજી બનાવી છે પાલકની પાલકની ભાજી ને બાજરાનો રોટલો છે ને જો આપણે એટલા બધા ભાત બનાવ્યા છે મસ્ત મજાના ને છાશ છે. જો તો આવી જાવ બધા બપોરનું જમવા માટે. તો જો રાતના 10:30 વાગી ગયા છે ને જમી તો ક્યારનું લીધું છે. અત્યારે પાછું હોત ને બીજી વાર જમી લીધું છે કેમ કે ફ્રાઈડ રાઈસ ને કઢી પડ્યા હતા ને આપણે તો જો બગડે નહીં ને એટલે આપણે વહેલા ખાઈ લીધા હતા. હા અત્યારે વહેલા ખાઈ લીધા હતા ને અત્યારે હમણાં રોજ એવું થાય છે 10 વાગે ને એટલે ભૂખ લાગે છે પછી એટલે રસોડામાં ખાખા ખોરાક કરવા પડે છે. નાસ્તો હોય ને બધું. અત્યારે મેં બિસ્કિટ ખાધા ને હજી ઓલી શું કે મગદાળ નમકીન પડી છે વિચારો છો ખાવ કે બપોરે ખાલી એને રોટલી કોઈ જેમાં નતા ફ્રાઈડ રાઈસ ને કઢી કરીને ગઈ. આજે આખો દી ફ્રાઈડ રાઈસ ડે રહ્યો અમારે. શિયાળામાં જેવું થાય નકર વાંધો ન આવે. 8 વાગે જમો કે 8 વાગે શાક રોટલી જમો પરોઠા જી જમો એ ગમે જમ્યો પણ 8 વાગે જમી લે 10 વાગે સુધી જાગતા હોય ટીવી જોતો એટલે ભૂખ લાગે છે પાછી. થોડા જાગે ને એટલે ભૂખ લાગે નકર હુઈ જાય વેલા તો કોને કોને ભૂખ લાગે કોમેન્ટ કરજો. અમને તો લાગે છે. જો હમણાં બિસ્કિટ ખાધા મેં પછી ફ્રાઈડ રાઈસ ને એવું ખાઈ લીધું. હા બાકી હજી કઈ કટક બટક પડ્યું હોય ને હું તો હાલતા ચાલતા ખાતી હોય. મેગી તો રોજ ખવાય નહીં એટલે મેગી કરી. ભાવિક ને એક જ ઓપ્શન હોય મેગી. આપણે તો મેગી તો એવું ભાવે નહીં મને નો ભાવે રોજ કોક વાર મન થાય. વેફર ને એવું હોય તો હજી હાલે. ચેવડો વેફર એવું બધું હોય તો મજા આવે. એવું બધું વસ્તુ રખાય અત્યારે તો ઘણું પડ્યું છે. ચેવડો છે, વેફર છે, કેટલા બધા છે, દાળ પડી છે. ભાવિક ને એક છે ઓલું ખજૂર પાક બની ગયો છે એટલે ઈ 1-2 લાડુ ખાઈ જાય એટલે એને પાછું બનાવવું પડશે. 5 દી પૂરો નહીં આવેલો હોય તો પૂરો થઈ ગયો. હા ઓછો જ બન્યો હતો ને એટલો એક થાળીએ નહોતો બન્યો. ચાલો આજના વ્લોગને હવે આપણે 2 દીનો વ્લોગ છે તો એને આપણે એન્ડ કરી દઈશું હવે. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.